નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? અત્યારે આપણે ચેપ્ટર નંબર 2 પર આગળ વધી રહ્યા છીએ ગુજકેટ સિરીઝની અંદર, બોર્ડ સિરીઝની અંદર. તો સૌથી પહેલો સવાલ છે, નીચેના પૈકી તાપમાન સાથે શું બદલાય છે? અલગ અલગ 4 સાંદ્રતાના એકમો આપેલા છે. આપણે જાણીએ છીએ કે એક પ્રકારના એકમો એવા હોય છે કે જે તાપમાનથી સ્વતંત્ર હોય છે અને એક પ્રકારના એકમો એવા હોય છે કે જે તાપમાન આધારિત હોય છે. એમાં ધ્યાનથી સમજજો. જે યુનિટ્સની અંદર દ્રાવણનું કદ શબ્દનો પ્રયોગ થતો હોય, જે એકમની અંદર દ્રાવણનું કદ આ ટાઈપનું પદ આવતું હોય, તે બધા જ તાપમાન પર આધાર રાખે. તાપમાન પર આધાર રાખે. અને જેમાં કદને બદલે વજન શબ્દનો ઉપયોગ થતો હોય તે તાપમાન પર આધાર રાખતા નથી. કારણ એનું એ છે કે તાપમાન બદલાય ને તો દ્રાવણનું કદ બદલાય છે, બટ તાપમાનની અસર વજન પર બિલકુલ થતી નથી. હવે જોઈએ યુનિટ્સ કયા કયા છે. એક છે મોલાલિટી. મોલાલિટીમાં કદ આવતું નથી, તેથી તાપમાન સાથે બદલાશે નહીં. એ જ પ્રમાણે W/W પણ નહીં બદલાય, એ જ પ્રમાણે મોલ અંશ પણ નહીં બદલાય. તો તાપમાન સાથે બદલાશે કોણ આજે? તો તાપમાન સાથે ફોર્માલિટી બદલાશે, નોર્માલિટી બદલાશે, મોલારિટી બદલાશે, પર્સન્ટેજ ઓફ W/V બદલાશે, પર્સન્ટેજ ઓફ V/V બદલાશે અને ppm જે કદથી છે તે બદલાશે. આટલા યુનિટ તાપમાન સાથે બદલાશે. બાકીના આ 3 યુનિટ તાપમાન સાથે ક્યારેય બદલાશે નહીં. ચાલો નેક્સ્ટ સવાલ. 0.04 મોલર H2SO4ની નોર્માલિટી કેટલી થાય? હવે એક બાબત ધ્યાનથી સમજજો. મોલારિટી અને નોર્માલિટી વચ્ચેનો સંબંધ શું છે? તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટી. હવે એસિડ માટે બેઝિકતા અને બેઝ હોય તો એસિડિકતા, તો એ એસિડ છે માટે તેની બેઝિકતા ઇન્ટ્રોડ્યુસ કરીશું. ઓકે. હવે H2SO4માંથી ટ્વાઇસ H+ આયન ડેવલપ થાય, તેથી તેની બેઝિકતા 2 થશે. ઓકે. મોલારિટી કેટલી આપેલી છે? 0.04 ઇન્ટુ 2 બરાબર 0.08. કન્ફર્મ? તો ફાઇનલ જવાબ કયો થશે? 0.08. તો આ રહ્યો ફાઇનલ જવાબ 0.08 નોર્મલ. સમાન તાપમાને નીચેના પૈકી કયા દ્રાવણની જોડ સમઅભિસારી છે? અભિસરણ દબાણ સમાન છે. હવે આપણે જાણીએ છીએ કે પાઈ ઇઝ ઇક્વલ ટુ થાય CRT, અને જ્યારે સુયોજન ને વિયોજન થતું હોય તે સમયે I વોન્ટ ઓફ અવયવ ઇન્ટ્રોડ્યુસ થાય. એનો મતલબ એ થયો કે આઈની વેલ્યુ સમાન થઈ જાય, સીની વેલ્યુ સમાન હોય તે સમયે અભિસરણ દબાણ કેવા થાય? સમાન થાય. હવે પહેલું જે આન્સર છે એની અંદર જોઈએ ધ્યાનથી. ICની વેલ્યુ સમાન થવી જોઈએ, તો અભિસરણ દબાણ કેવા થઈ જશે? સમાન. સમજીએ સૌથી પહેલી વેલ્યુની અંદર. અહીં છે 0.1 મોલર યુરિયા અને 0.1 મોલર NaCl. યુરિયામાંથી કોઈ આયનો ડેવલપ થવાના નથી, એટલે ત્યાં 0.1 જ રહેશે બરાબર યુરિયા માટે. ચલો ઓકે. બટ NaClમાંથી Na+ આયન અને Cl- આયન, આમ ટોટલ 2 આયનો ડેવલપ થશે અને તેની કન્સન્ટ્રેશન 0.1 છે. 0.1 છે. તો આ બંનેનો ગુણાકાર કરીશું તો જવાબ થઈ જશે 0.2 બરાબર. અહીં 0.1 છે અને અહીં 0.2 છે. I ઇન્ટુ સીના સંદર્ભમાં સેમ થશે નહીં. તે જ પ્રમાણે નંબર 2 પર વાત કરીએ. બીમાં BaCl2 છે ને, તો Ba2+ અને ટ્વાઇસ Cl- એમ ટોટલ આયનોની સંખ્યા 3 થાય. એનું કન્સન્ટ્રેશન 0.2 છે, તો I ઇન્ટુ સી બરાબર કરીએ તો 0.6 થાય. અને બીજું જે દ્રાવણ આપ્યું છે યુરિયા એ 0.2 છે બરાબર, તો એમાં પણ સમાન થશે નહીં. ત્રીજા દ્રાવણની વાત કરીએ NaCl અને K2SO4 માટે. 0.1 છે, કન્સન્ટ્રેશન સમાન છે. હવે IS સમાન થવો જોઈએ. Na+ અને Cl- ટોટલ આયનોની સંખ્યા 2 થશે અને K2SO4 ટ્વાઇસ K+ આયન અને SO4 2- તેની આયનોની સંખ્યા 3 થશે. 3 અને 2 સમાન થશે નહીં, તેથી સી ઓપ્શન પણ નહીં આવે. ડી ઓપ્શનને ધ્યાનથી જોઈએ તો ડી ઓપ્શનમાં છે બેરિયમ નાઇટ્રેટ. બેરિયમ નાઇટ્રેટમાં Ba2+ અને ટ્વાઇસ NO3- એટલે કે 3 આયનો બનશે.
બરાબર, અને નંબર 2 પર છે ટ્વાઇસ Na પ્લસ અને SO4 2 માઇનસ, એટલે એમાં પણ કેટલા આયનો બનશે? 3. આયનોની સંખ્યા પણ સમાન છે અને કન્સન્ટ્રેશન પણ સમાન છે, માટે આ દ્રાવણો કેવા થઈ જશે? સમઅભિસારી દ્રાવણો થઈ જશે. બરાબર, ચાલો નેક્સ્ટ સવાલ. નીચેનામાંથી કોણ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે? કોપર ફેરોસાયનાઇડ. થિયરી બેઝ સવાલ છે. કોપર ફેરોસાયનાઇડ એ ઉત્તમ અર્ધપારગમ્ય પડદો છે. નેક્સ્ટ સવાલ છે, યુરિયાનું જલીય દ્રાવણનું ઠાર બિંદુ 0.6 ડિગ્રી સેલ્સિયસ છે, -0.6 ડિગ્રી સેલ્સિયસ છે. એનો મતલબ એ થયો કે ડેલ્ટા ટી એફનો સંદર્ભ છે તે છે 0.6 ડિગ્રી સેલ્સિયસ, અને આ દ્રાવણ બનાવવા માટે 3 કિલોગ્રામ પાણીનો ઉપયોગ થાય છે. તો કેટલા ગ્રામ યુરિયા જોઈએ? આણ્વીય દર આપેલું છે 60 ગ્રામ પર મોલ અને KFની વેલ્યુ આપેલી છે 1.5 ડિગ્રી સેલ્સિયસ kg પર મોલ. હવે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા ટી એફ ઇઝ ઇક્વલ ટુ થાય KF ઇન્ટુ એમ. બરાબર, હવે KF ઇન્ટુ એમ થાય તો ડેલ્ટા ટીની વેલ્યુ આપેલી છે 0.6. એમ તમારે શોધવા પડશે. ખાલી 3 કિલોગ્રામ આપેલું છે, એ તો દ્રાવકનું વજન છે. બરાબર, તો એ એમ તમારે શોધવા હોય તો KFની વેલ્યુનો ઉપયોગ કરવો પડશે. તો એમને કરતાં બનાવે તો ડેલ્ટા ટી બાય KF થશે. ડેલ્ટા ટી બાય KF, ડેલ્ટા ટીની વેલ્યુ 0.6 છે, KFની વેલ્યુ 1.5 છે, તો 0.6 ડિવાઇડેડ બાય 1.5 જવાબ આવી જશે 0.4. બરાબર, હવે આપણી પાસે સૂત્ર કયું થાય? તો હવે આપણી પાસે સૂત્ર થાય મોલાલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા મોલેક્યુલર વેટ ઇન્ટુ દ્રાવકનું વજન, W ઓફ દ્રાવક. સમજો ધ્યાનથી. અહીં આવશે 3 કિલોગ્રામ અથવા 3000 ગ્રામ. અહીં 1000 લીધેલા છે, 3000 ગ્રામ થઈ જશે. બરાબર, મોલેક્યુલર વેટ 60.4. આ બધું જ મલ્ટિપ્લિકેશનમાં જાય તો W તમને મળી જાય. તો એ રીતે આપણને W પ્રાપ્ત થશે 72.0 ગ્રામ યુરિયા પદાર્થ ઓગાળવો પડે ત્યારે તમે આ પ્રકારનું દ્રાવણ બનાવી શકો. ચાલો નેક્સ્ટ સવાલ. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમને આપેલું છે. 0.025 મોલર યુરિયાનું જલીય દ્રાવણ છે અને તેનું અભિસરણ દબાણ શોધવાનું કહેલું છે. 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, મતલબ 300 કેલ્વિન તાપમાન થયું. 0.25 એટલે કન્સન્ટ્રેશન C તમને આપી દીધું છે. કન્સન્ટ્રેશન C બરાબર 0.25 આપી દીધું છે. હવે જુઓ, આરની તમને 2 વેલ્યુ આપેલી છે, દેટ્સ ચીટિંગ. આરની 2 વેલ્યુ આપેલી છે. હવે એક છે 0.082 લીટર વાતાવરણ મોલ ઇનવર્સ કેલોરી ઇનવર્સ અને એક છે R ઇઝ ઇક્વલ ટુ 1.987 કેલરી. પણ તમે ધ્યાનથી જુઓ તો તમારે કઈ વેલ્યુ આપેલી છે? જવાબમાં અભિસરણ દબાણ વાતાવરણ એકમમાં આપેલું છે. તમારે R બરાબર 0.082 લીટર વાતાવરણ જ લેવાય. એનું કારણ શું છે? કારણ કે અહીં વાતાવરણ યુનિટનો ઉલ્લેખ થયેલો છે. બરાબર, તો પાઈ બરાબર આપણી પાસે ફોર્મ્યુલા કઈ બને? તો પાઈ બરાબર બની જાય CRT. યુરિયા છે માટે આઈ મૂકતા નથી, આઈ મૂકીએ તો આઈ ઇઝ ઇક્વલ ટુ શું થશે? 1. કન્સન્ટ્રેશન તમે જાણો છો 0.25. ઓકે, આરની વેલ્યુ તમે જાણો છો 0.082 અને ટીની વેલ્યુ તમે જાણો છો 300. બરાબર, આ બધાનો ગુણાકાર કરીશું તો જવાબ આવશે 6.15 વાતાવરણ. ક્લિયર? જવાબ થયો 6.15 વાતાવરણ, C જવાબ. નેક્સ્ટ છે 50 મિલી દ્રાવણમાં 9.8 ગ્રામ H2SO4 દ્રાવ્ય થાય તો બનતા દ્રાવણની તમારે શોધવાની છે સપ્રમાણતા, યાની કે નોર્માલિટી. નોર્માલિટી તમારે શોધવાની છે. બરાબર, પદાર્થનું વજન કેટલું આપી દીધું છે? 9.8 ગ્રામ અને કદ કેટલું આપી દીધું છે? 500 ml. H2SO4 પદાર્થ છે. H2SO4 માટે મોલેક્યુલર વેટ કેટલું થાય? H2SO4 માટે મોલેક્યુલર વેટ થાય 98 ગ્રામ પર મોલ. 2 + 32 + 4 64 + 32 + 2 ઇઝ ઇક્વલ ટુ થાય 98 ગ્રામ પર મોલ. ક્લિયર? હવે સમજો ખાસ ધ્યાનથી. બરાબર, એમાંથી 2 H+ આયન ઉત્પન્ન થાય છે, માટે તેનો તુલ્ય ભાર કેટલો થાય? તો તુલ્ય ભાર થાય 98 ડિવાઇડેડ બાય 2, તો થઈ જશે 49. કેટલા થઈ જશે? 49. ક્લિયર? હવે નોર્માલિટી બરાબર સૂત્ર છે 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા ઇક્વિવેલન્ટ વેટ ગુણ્યા દ્રાવણનું કદ. કદ આવી ગયું 500 ml, ઇક્વિવેલન્ટ વેટ આવી ગયો 49 અને વજન આવી ગયું 9.8 ગ્રામ. કેલ્ક્યુલેશન કરશો સીધી વાત. બરાબર, તો જવાબ આવશે 0.4 નોર્મલ.
तो 0.4 नॉर्मल क्या है आ रह्यु। चलो होमवर्क में तमारे शुं काम करवानुं छे तो 500 ml द्रावणनी अंदर तमारे 6.3 ग्राम HNO3 उमेरवानुं छे। चलो अहीं हूँ बाजू में रकम लखुं छुं 500 ml द्रावण छे सेम बट तमारे 6.3 ग्राम HNO3 लेवानुं छे अने तेनी तमारे सप्रमाणता शोधवानी छे। चलो गुड। 10% W/W सांद्रता धरावतुं NaOH द्रावण 10% W/W सांद्रता धरावतुं NaOH द्रावण 500 ग्राम द्रावण बनाववा माटे કેટલા ગ્રામ NaOH ની જરૂર પડે તો તમારી પાસે સરસ મજાનું ફોર્મ્યુલા છે પરસેન્ટેજ ઓફ W/W નું 100 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન જોજો બંને બાજુ વજન વજન છે W/W માટે। ઓકે તો અહીં દ્રાવ્યનું વજન કેટલું છે શોધવાનું છે। ક્લિયર। परसेंटेज ऑफ W/W 10 थया तो ये 10 है बराबर 100 गुण्या W डिवाइडेड बाय 500 ग्राम है अँ 500 आ गया W बराबर के थी गया 50 ग्राम आ गयो जवाब 50। 0.6 ग्राम यूरिया है 0.6 ग्राम यूरिया है 200 ग्राम पानी है बे पदार्थ आपेला है। 0.6 ग्राम यूरिया ने 200 ग्राम पानी में द्राव्य करवाथी तेनु ठार बिंदु में 0.6 डिग्री सेल्सियस नो वधारो थाय छे। तो द्रावणनो मोलल उन्नयन अचरांक शोधो। मोलल उन्नयन अचरांक एटले के तमारे शोधवानो छे Kb। ओके हवे Kb शोधवा माटे तमारी पासे फॉर्म्युला शुं बने डेल्टा Tb बराबर Kb इंटू 1000 गुण्या द्राव्यनु वजन भाग्या आणवीय दर गुण्या द्रावकनु वजन। ओके आ बधुं ज पेली बाजू जशे तो फाइनली Kb बराबर शुं थशे डेल्टा Tb इंटू m इंटू W0। हवे W0 है ने ए तमारा माटे द्रावक माटे छे अने जे W आपेलुं छे ने ते तमारा माटे द्राव्य माटे आपेलुं छे। चलो डेल्टा Tb नी वेल्यू केटली छे 0.5 बराबर m आणवीय दर यूरिया माटे केटलुं थाय 60 ग्राम पर मोल थाय बराबर। चलो एना पछी W नी वेल्यू केटली आपेली छे 200 अने पदार्थનું वजन કેટલું આપેલું છે 0.6 ગ્રામ। બધી જ બાબતની કેલ્ક્યુલેશન કરશો છેલ્લે જવાબ મળશે 10 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ 10 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ। તો જવાબ થઈ જશે C। અહીં જુઓ ગ્રામ પર મોલ ઇન્વર્સ છે 10 ऑप्शन तमने चीट करवा माटे आपेलो छे ध्यानथी जोजो। અહીં 10 કેલ્વિન કિલોગ્રામ મોલ પર ઇન્વર્સ છે અહીં 10 કેલ્વિન ગ્રામ પર મોલ ઇન્વર્સ છે। તમારે કયો ટીક કરવાનું છે કેલ્વિન કિલોગ્રામ પર મોલ ध्यानथी જોઈ લો। અહીં 10 કેલ્વિન કિલોગ્રામ છે પણ પર મોલ નથી डायरेक्ट मोल છે એટલે પણ ખોટું આ ઓપ્શન પણ ખોટો बराबर। અહીં 1 છે 1 तो आवे ज नहीं जवाब। चलो नेक्स्ट सवाल अचर तापमाने नीचेना पैकी कया जलीय द्रावणનું बाष्प दबाण महत्तम थशे। हवे जुओ एक वस्तु समझी लो कि संख्यात्मक गुणधर्म एटले कि क्वॉलिटेटिव प्रॉपर्टीना संदर्भमां बे बाबतो तमारे याद राखवानी छे। एक छे बाष्प दबाण मां थतो घटाडो अने बीजुं छे ठार बिंदु मां थतो घटाडो। आ बंने छे ने द्राव्य कणनी जे संख्या होय ने तेना व्यस्त प्रमाण में हो। द्राव्य कणनी संख्या जे छे तेना व्यस्त प्रमाण में हो। केवी रीते जो द्राव्य कणनी संख्या वधारे होय ने द्राव्य कणनी संख्या वधारे होय तो ते समये बाष्प दबाण ओछुं थाय। द्राव्य कणनी संख्या वधारे होय तो ते समये बाष्प दबाण केवुं थाय ओछुं थाय। तो प्रमाण केवुं थयुं व्यस्त प्रमाण थयुं। क्लियर। हवे અહીં पूछे छे शुं बाष्प दबाण महत्तम तो एनाथी उल्टो विचारो बाष्प दबाण महत्तम होय तो द्राव्य कणनी संख्या केवी होवी जोईए ओછી होवी जोईए। तो चालो जोईए सौथी ओછી द्राव्य कणनी संख्या शामां छे पहला H2SO4 छे 3 आयनो बने NaCl छे 2 आयनो बने H2SO4 छे 3 आयनो बने NaCl छे 2 आयनो बने। तो 3 वाळो ऑप्शन तो निकળી ज जाय। हवे 2 वाळा ऑप्शन बच्या एक छे मोलारिटी बराबर अने एक छे मोलालिटी। तो कोलिगेटिव प्रॉपर्टी है ये तापमान
થી સ્વતંત્ર યુનિટને વધારે સમર્થન આપે છે, માટે જવાબ કયો થશે? 1 મોલ લ 1 મોલ NaClના દ્રાવણનું બાષ્પ દબાણ કેવું રહેશે? મહત્તમ. કેવું રહેશે? મહત્તમ. અહીં ઠાર બિંદુ પણ મહત્તમ રહેત. બરાબર. ચલો નેક્સ્ટ સવાલ. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને સલ્ફ્યુરિક એસિડના 200 ml જલીય દ્રાવણ માટે દ્રાવણનું કદ આપેલું છે મિત્ર 200 ml અને H3O+ આયનની સાંદ્રતાનું મૂલ્ય છે 1.0 મોલર. 1.0 મોલર. ઓકે, તો કેટલા ગ્રામ સલ્ફ્યુરિક એસિડ ઓગાળવો પડે? W તમને પૂછેલા છે. હવે મોલારિટી અને W વચ્ચે શું સંબંધ થાય એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ધ્યાનથી સમજો બાબતને. હવે પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ કે કન્સન્ટ્રેશન ઓફ H3O+ આયનનો જે સંદર્ભ આપેલો છે એ શાના માટે આપેલો છે? ઓકે, તમારી પાસે જે H2SO4 છે ને એમાં તો ટ્વાઇસ H+ આયન ઉત્પન્ન થાય. એક H2SO4 હોય તો કેટલા આયન ઉત્પન્ન થાય? ટ્વાઇસ H+ આયન ઉત્પન્ન થાય. એટલે H3O+ આયનની કન્સન્ટ્રેશન કેટલી આપેલી છે? 1 મોલર. તો 2 H+ આયન હોય તો સામે 1 મોલર H2SO4 હોય. તો હવે 1 મોલર H+ આયન છે તો તેના કરતાં અડધા એટલે કે 0.5 મોલર H2SO4 આવેલા હોય. કેટલા મોલર? 0.5 મોલર H2SO4 આવેલા હોય. 0.5 મોલર. મોલારિટી મળી ગઈ H2SO4ની કેટલી છે? 0.5 મોલર. હવે તમારે સૂત્ર મૂકવાનું છે. 0.5 મોલર આપણે યાદ રાખવા માટે એ લખીશું. મોલારિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા મોલેક્યુલર વેઇટ ગુણ્યા દ્રાવણનું કદ. કેટલું આપેલું છે કદ? 200 મિલી. કેટલું આપેલું છે? 200 મિલી. બરાબર. ધ્યાનથી સમજો. હવે કદ આપેલું છે 200 મિલી, 0.5 છે, અહીંયા 1000 છે. W શોધવાના છે. મોલેક્યુલર વેઇટ 98 અને કદ આપેલું છે 200 મિલી. બરાબર. તો અહીં 5 જવાબ થશે. આ બાજુ 0.1 થશે, 9.8 આ બાજુ આવશે, 98 આ બાજુ આવશે. 0.1 × 98 9.8 જવાબ થશે. ક્યાં ગયો? 9.8 જવાબ આ રહ્યો. તો જવાબ થશે 9.8 ગ્રામ C. નેક્સ્ટ. ક્ષારના દ્રાવણની સાંદ્રતા વધારતા નીચેના પૈકી કઈ ઘટના સાચી બને? ક્ષારના દ્રાવણની તમે સાંદ્રતા વધારી રહ્યા છો તો તે સમયે કઈ ઘટના સાચી બને? હવે સાંદ્રતા વધે એનો સંદર્ભ આવે તો કોઈપણ સંખ્યાત્મક ગુણધર્મ છે, કોઈપણ કોલિગેટિવ પ્રોપર્ટી છે, એ કોલિગેટિવ પ્રોપર્ટી ચલે છે કન્સન્ટ્રેશન. સાંદ્રતા વધે તો કોલિગેટિવ પ્રોપર્ટીમાં ફેરફાર થાય, કોલિગેટિવ પ્રોપર્ટી વધે. હવે એક વસ્તુ સમજી લો. બરાબર. ટોટલ 4 બાબતો છે. એક છે ઉત્કલન બિંદુ એટલે કે ડેલ્ટા TB, એક છે ડેલ્ટા TF, એક છે અભિસરણ દબાણ અને એક છે ડેલ્ટા P0/P. બરાબર. ઉત્કલન બિંદુમાં થતો વધારો, અભિસરણ દબાણમાં થતો વધારો, ઠાર બિંદુમાં થતો ઘટાડો અને બાષ્પ દબાણમાં થતો ઘટાડો. તો ઠાર બિંદુના સંદર્ભની વાત આવે ત્યારે અહીં ઠાર બિંદુ અને બાષ્પ દબાણ ઘટશે. યાદ રાખજો. ઠાર બિંદુ અને બાષ્પ દબાણ શું થશે? ઘટશે. અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુની વાત આવે તો અભિસરણ દબાણ અને ઉત્કલન બિંદુ વધશે. તો હવે ધ્યાનથી સમજી લો. ઉત્કલન બિંદુ વધે અને બાષ્પ દબાણ ઘટે, પહેલો ઓપ્શન જ સાચો બની જશે. ઉત્કલન બિંદુ વધે અને બાષ્પ દબાણ ઘટે, પહેલો ઓપ્શન સાચો થઈ જાય છે. બરાબર. યાદ રાખીશું ફરી એકવાર. ઉત્કલન બિંદુ અને અભિસરણ દબાણ આ બંને વધશે, બાષ્પ દબાણ અને ઠાર બિંદુ આ બંને ઘટશે. આવો ઓપ્શન આપેલો હોય તો તે ઓપ્શન તમારો સાચો થશે. ચલો નેક્સ્ટ. pHની વેલ્યુ તમને 0 આપી દીધી છે અને કહ્યું છે કે જલીય દ્રાવણના 250 mlની નોર્માલિટી કેટલી થાય? એક બાબત ધ્યાનથી સમજવાની જરૂર છે. pHની વેલ્યુ 0 આપી દીધી તો તે સમયે તમારે આઈડેન્ટિફાઈ કરવાનું છે. pHની વેલ્યુ 0 છે તો આઈડેન્ટિફાઈ એ કરવાનું છે કે તે સમયે મોલારિટી કેટલી થાય. pH = 0 વેલ્યુ છે તો તે સમયે મોલારિટી કેટલી થાય? તો તમારી પાસે pHનું ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તો pH = છે 0.0. pH બરાબર છે -log10 બેઝ કન્સન્ટ્રેશન ઓફ H3O+ આયન = 0. તો કન્સન્ટ્રેશન ઓફ H+ આયન = anti-log of 0 = થાય 1 મોલર.
એન્ટીલોગ ઓફ 0,0,0,0નું મૂલ્ય થાય 1. માટે કન્સન્ટ્રેશન ઓફ H3O પ્લસ આની સાંદ્રતા કેટલી થઈ ગઈ 1 મોલર. હવે પ્રોબ્લેમ શું છે એક વસ્તુ સમજી લો. H2SO4 આપેલો છે, એનો મતલબ એ થયો કે ટ્વાઇસ H પ્લસ આયન છે તે સમયે 1 મોલર H2SO4 હોય. તો અહીં તો તમને એવું કહે છે કે H પ્લસ આયનની સાંદ્રતા 1 મોલર છે, તો તે સમયે H2SO4ની સાંદ્રતા કેટલા મોલર હોય? તો જવાબ થાય તે સમયે H2SO4ની સાંદ્રતા H પ્લસ આયનની સાંદ્રતા 1 મોલર છે, તો H2SO4ની તેના કરતાં અડધી હોય. કેટલી હોય? 0.5 મોલર. જવાબ આવી ગયો 0.5 મોલર. બટ મોલારિટી નથી શોધવાની, તમને નોર્માલિટી શોધવાની છે. તો નોર્માલિટી બરાબર થાય મોલારિટી ઇન્ટુ બેઝિકતા. મોલારિટી કેટલી થઈ છે 0.5. ક્લિયર? અને બેઝિકતા કેટલી છે 2, તો જવાબ કેટલો આવ્યો 1. તો જવાબ થાય 1 નોર્મલ. pH ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો તે સમયે નોર્માલિટી થાય 0.1 અને H2SO4 છે. H2SO4 છે માટે મોલારિટી કેટલી થશે 0.5. ચલો નેક્સ્ટ સવાલ છે, વાયુ દ્રાવ્ય જ્યારે પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈને મંદ અને આદર્શ દ્રાવણ બનાવે છે ત્યારે રાઉલ્ટના નિયમ મુજબ થિયોરિટિકલ બેઝ સવાલ, સીધો થિયોરિટિકલ બેઝ સવાલ છે. બાષ્પ દબાણ P10 માઇનસ P1 અપોન P10 ઇઝ ઇક્વલ ટુ N ડિવાઇડેડ બાય N પ્લસ N થાય. બરાબર, સીધો થિયોરિટિકલ બેઝ સવાલ એનું સૂત્ર થશે. હવે અહીં જો બંને બાષ્પશીલ ઘટક હોય ને, બંને બાષ્પશીલ ઘટક હોય તો તે સમયે તમારે P ટોટલ બરાબર PA0 ઇન્ટુ XA પ્લસ PB0 ઇન્ટુ XB આ સૂત્રનો ઉપયોગ કરવો પડે. નિયત તાપમાને નીચેના પૈકી કયા દ્રાવણનું બાષ્પ દબાણ 0.3 મોલર ગ્લુકોઝના બાષ્પ દબાણ જેટલું થાય? જબરજસ્ત સવાલ, વેરી ગુડ સવાલ. 0.3 મોલર ગ્લુકોઝનું બાષ્પ દબાણ. હવે એક વસ્તુ સમજી લો, ગ્લુકોઝનું સુયોજન વિયોજન થાય નહીં, એટલે ગ્લુકોઝ માટે બાષ્પ દબાણની જ્યારે વાત આવે છે તે સમયે તમારે આઈ ઇન્ટ્રોડ્યુસ કરવો પડે નહીં. આઈ વિના તમારું કામ ચાલે. બટ જ્યારે અન્ય જે પદાર્થ આપેલા છે એ બધાની અંદર આયનોમાં કન્વર્ઝન થશે. આયનોમાં કન્વર્ઝન થશે તો તમારી કન્સન્ટ્રેશનને આઈ વડે મલ્ટીપ્લાય કરવા પડશે. ધ્યાન આપજો. ગ્લુકોઝના કિસ્સામાં જરૂર નથી કારણ કે ત્યાં સુયોજન વિયોજન થતું નથી. બટ અહીં જે કોમ્પ્લેક્સ આપેલા છે ત્યાં વિયોજન થશે. તેથી તેના માટે તમારે આઈ ઇન્ટુ સીની વેલ્યુ ધ્યાનમાં લેવી પડશે. સમજો ધ્યાનથી. પહેલાં એ ઓપ્શન છે જેમાં કોમ્પ્લેક્સ ભાગમાં ક્યારેય આયનીકરણ થશે નહીં, તો એ ઓપ્શનમાં જવાબ આવશે 0.1 જ. અહીં 0.3 છે, અહીં આવે 0.1, ન ચાલે. બી ઓપ્શનની અંદર ચેક કરીએ તો 0.1 એની કન્સન્ટ્રેશન છે, બટ તેમાંથી આયનો કેટલા બને? ટ્વાઇસ Na પ્લસ અને કોમ્પ્લેક્સ ભાગ મળે. ટ્વાઇસ Na પ્લસ અને કોમ્પ્લેક્સ ભાગ મળે તો ટોટલ આયનોની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. 3 વડે મલ્ટીપ્લાય કરો, જવાબ થાય 0.3. તમારું કામ થઈ ગયું. કન્સન્ટ્રેશન યુનિટ સેમ થઈ ગયા તો બાષ્પ દબાણ કેવું થઈ જાય? સમાન થઈ જશે. ઓકે, તે જ પ્રમાણે અહીં કોમ્પ્લેક્સમાં 2 આયનો મળશે અને તે જ પ્રમાણે અહીં કોમ્પ્લેક્સમાં 4 આયનો મળશે. નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું બાષ્પ દબાણ નિયત તાપમાને સૌથી વધારે છે? આપણે વાત કરી ચૂક્યા છીએ કે બાષ્પ દબાણ અને દ્રાવ્ય કણની જે સંખ્યા છે એ બંનેને કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો દ્રાવ્ય કણની સંખ્યા જો વધુ હોય તો બાષ્પ દબાણ ઓછું હોય, પણ અહીં તો તમને કેવું બાષ્પ દબાણ માગ્યું છે? વધારે. હવે બાષ્પ દબાણ વધારે માગ્યું છે એનો મતલબ એ થયો કે દ્રાવ્ય કણની સંખ્યા કેવી હોવી જોઈએ? ઓછી હોવી જોઈએ. સૌથી પહેલી સમજો બાબત, અહીં NaCl છે તો NaClમાં તો Na પ્લસ અને Cl માઇનસ 2 આયનો ડેવલપ થાય, તો અહીં જવાબ થશે 2 NaCl માટે. 0.1 ઇન્ટુ 2.2. FeCl3 છે તો Fe3 પ્લસ અને 3Cl માઇનસ ટોટલ આયનોની સંખ્યા કેટલી થાય? 4. તો અહીં થશે 4, અહીં થતા 2, અહીં હતા 4. BaCl2ની વાત કરીએ તો BaCl2માં Ba2 પ્લસ અને ટ્વાઇસ Cl માઇનસ ટોટલ આયનોની સંખ્યા કેટલી થઈ ગઈ? 3. તો અહીં હતા 2, અહીં હતા 4, અહીં હતા 3. એ ગ્લુકોઝમાં સુયોજન વિયોજન થાય નહીં તો ત્યાં કેટલી આવે? 1. તો દ્રાવ્ય કણોની સંખ્યા ઓછી હોય તો તે સમયે બાષ્પ દબાણ કેવું થાય? મહત્તમ. હવે આની જગ્યાએ સવાલ ઉલટાઈ દઈએ. બાષ્પ દબાણ ન્યૂનતમ ક્યારે થાય? તો જ્યારે દ્રાવ્ય કણોની સંખ્યા વધારે હોય ત્યારે. ક્લિયર કટ. સંબંધ કેવો રાખવાનો છે? બાષ્પ દબાણને ઠાર બિંદુના સંદર્ભમાં વ્યસ્ત, ઉત્કલન બિંદુ અને અભિસરણના સંદર્ભમાં સમપ્રમાણ. ચાલો નેક્સ્ટ. 4 મિલી 0.05 મોલર H2SO4નું દ્રાવણ છે. બરાબર.
તો અહીં બે દ્રાવણો છે, ધ્યાનથી સમજજો, બે દ્રાવણો છે. એક દ્રાવણ છે 0.4 મોલર, 0.05 મોલર અને 4 ml. મતલબ એ થયો કે M1 બરાબર થઈ જાય છે 0.05 અને V1 બરાબર થઈ જાય છે 4 ml. ઓકે, ચલો નંબર 2 પર વાત કરીએ. 6 ml છે, મતલબ V2 છે, V2 બરાબર 6 ml છે અને M2 બરાબર છે 0.3 મોલર. બંને H2SO4 છે. મિશ્ર કરતાં બનતા દ્રાવણની સપ્રમાણતા કેટલી થાય? હવે સમજો, આપણે એક ફોર્મ્યુલા જાણીએ છીએ, M1V1 પ્લસ M2V2 ઇઝ ઇક્વલ ટુ MV. આ ફોર્મ્યુલાને આધારે આપણે કામ કરવાનું છે. હવે જ્યારે એમાં એમને કરતાં બનાવીએ ત્યારે V નીચે આવી જાય. V એ ટોટલ કદ છે, એમાં V1 પ્લસ V2 બંનેનો સમાવેશ થઈ જશે. આ રહ્યું. હવે M1ની વેલ્યુ મૂકી દીધી 0.05, V1ની વેલ્યુ મૂકી દીધી 0.4, M2ની વેલ્યુ મૂકી દીધી 0.3 અને V2ની વેલ્યુ મૂકી દીધી 6 ml. તો અહીં જ્યારે આ બધી જ વેલ્યુ મૂકી દીધી તો 0.05 × 4 બરાબર થઈ જાય 0.2, 0.3 × 6 બરાબર થાય 1.8, 6 + 4 10, 2/10 0.2. હવે જે ખેલ છે તે છે બેઝિકતાનો છે. H2SO4નું દ્રાવણ છે, તેની બેઝિકતા કેટલી થશે? 2. મોલારિટી આવી ગઈ 0.2, બેઝિકતા થાય 2, જવાબ આવી ગયો 0.4 નોર્મલ. તો જવાબ થશે 0.4 નોર્મલ. આ ટાઈપનો સવાલ જેઈની એક્ઝામની અંદર અને નીટની એક્ઝામની અંદર પણ પૂછાઈ ચૂકેલો છે. મોસ્ટ IMP સવાલ તમે કહી શકો. વેરી મોસ્ટ IMP. સૂત્ર યાદ રાખવાનું છે. નીચેના પૈકી કયું મિશ્રણ આદર્શ દ્રાવણ બનાવે છે? દોસ્ત, આદર્શ દ્રાવણ બને તે સમયે શું થાય છે? આપણે જાણીએ છીએ રાઉલ્ટના નિયમ મુજબ જેટલું એ વચ્ચે આકર્ષણ હોય, જેટલું બી વચ્ચે આકર્ષણ હોય, તેટલું જ AB વચ્ચે આકર્ષણ બને. તો ત્યારે રાઉલ્ટના નિયમનું પાલન થાય છે તેવું કહી શકાય, બરાબર. અને ત્યારે આદર્શ દ્રાવણ બને છે. બીજી બાબત એવી હતી કે જ્યારે ડેલ્ટા Vની વેલ્યુ 0 હોય, ડેલ્ટા Hની વેલ્યુ 0 હોય તે સમયે આદર્શ દ્રાવણ બને છે. આ કન્ડિશનની વાત કરીએ તો ક્લોરોફોર્મ અને એસિટોન છે. ક્લોરોફોર્મ CHCl3 અને એસિટોન CH3COCH3. આ બંનેની વચ્ચે તો હાઇડ્રોજન બોન્ડિંગ બને છે. તો તે સમયે તે આદર્શ દ્રાવણના નિયમનું પાલન થશે નહીં. ચલો, બેન્ઝીન અને ટોલ્યુઇન. બેન્ઝીન અને ટોલ્યુઇનમાં આદર્શ દ્રાવણના નિયમનું પાલન થાય છે, રાઉલ્ટના નિયમનું પાલન થાય છે. માટે જવાબ થશે બેન્ઝીન અને ટોલ્યુઇન. તે જ પ્રમાણે આવે ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન, ક્લોરોઇથેન અને બ્રોમોઇથેન, હેક્ઝાન અને હેપ્ટેન. આ બધા જ આદર્શ દ્રાવણના ઉદાહરણ છે. બાકી આ બધા કેવા થયા? બિન આદર્શ દ્રાવણો. 10% W/W NaOHના જલીય દ્રાવણની મોલાલિટી શોધો. હવે પહેલાં તો એ ખબર હોવી જોઈએ 10% W/Wનો અર્થ શું થાય. 10% W/Wનો અર્થ સમજીએ તો આપણને ખ્યાલ આવી જાય. તો 10 ગ્રામ એની અંદર દ્રાવ્ય પદાર્થ છે અને બાકીનો 100માંથી 10 બાદ કરી દો તો 90 ગ્રામ દ્રાવક છે, એટલે કે 90 ગ્રામ H2O છે અને 10 ગ્રામ શું છે? NaOH. તો દ્રાવ્યનું વજન કેટલું થઈ ગયું? 10 અને દ્રાવકનું વજન કેટલું થઈ ગયું? 90. તો મોલારિટી બરાબર તમારી પાસે સૂત્ર છે કે 1000 × દ્રાવ્યનું વજન. તો દ્રાવ્યનું વજન તમે કેટલું મૂકી દીધું? 10 મૂકી દીધું. આણ્વીય દર NaOHમાં કેટલું થાય? 40 થાય. સોડિયમનું 1 થશે, સોડિયમનું 23 થશે. NaOHમાં ઓક્સિજનનું થશે 16 અને હાઇડ્રોજનનું 1. ટોટલ કેટલા થઈ ગયા? 40. તો અહીં જવાબ આવે 40. દ્રાવકનું દર કહી દીધું. જો દ્રાવ્યનું 10 છે તો દ્રાવકનું કેટલું થયું? 90. તો ફાઇનલ જવાબ કેટલું થશે? 2.77. વેરી મોસ્ટ IMP સવાલ. ઘણી બધી વાર આ સવાલ રિપીટ થયેલો છે. હા, એકવાર 20% કરીને પૂછાયેલો છે. તો 20% કરીને તમારે હોમવર્કમાં ગણવાના. હવે 20% કરો તો તે સમયે દ્રાવ્યનું વજન 20 થઈ જશે અને દ્રાવકનું કેટલું થઈ જશે? 80 થઈ જશે. બરાબર. આ બાબત ધ્યાન રાખજો. જેટલું દ્રાવ્યનું વજન હોય એને 100માંથી બાદ કરી દેવાના, તમને દ્રાવકનું વજન મળી જાય. નીચે આપેલ આલેખ પરથી કયા વાયુની દ્રાવ્યતા સૌથી ઓછી છે એ તમારે નક્કી કરવાનું છે. હવે બધા માટે લાઈન તમે નીચે ડ્રો કરી દો ને તો તમને ખ્યાલ આવી જાય કે કોની દ્રાવ્યતા ઓછી છે. વાયુ A માટેની લાઈન, આ વાયુ B માટેની લાઈન, આ વાયુ C માટેની લાઈન અને એના પછી વાયુ D માટેની લાઈન. તો હવે આ લાઈનને આગળ લંબાવો તો કોની દ્રાવ્યતા સૌથી ઓછી છે? તો ઓબ્વિયસલી કોની છે? વાયુ Aની દ્રાવ્યતા સૌથી ઓછી છે. સવાલ ચેન્જ.
સૌથી વધુ દ્રાવ્યતા કોની થાય? તો સૌથી વધુ દ્રાવ્યતા ડીની થાય. દ્રાવ્યતાનો ક્રમ કયો થાય? તો એની દ્રાવ્યતા ઓછી, એના કરતાં બીની દ્રાવ્યતા વધારે, એના કરતાં સીની દ્રાવ્યતા વધારે, એના કરતાં ડીની દ્રાવ્યતા વધારે થશે. આલેખ મુજબ આ પ્રમાણનો જવાબ થશે. 0.01 મોલરના 10 મિલી દ્રાવણનું સમાન કદના 1000 ટીમ્પામાં વિભાજન કરવામાં આવે. સમાન કદના કેટલા ટીમ્પા? 1000 ટીમ્પામાં વિભાજન કરવામાં આવે તો એક ટીમ્પાની સાંદ્રતા કેટલી થાય? મિત્રો, એક બાબત યાદ રાખીશું, દ્રાવણ કેટલું છે? 0.1 મોલર. 0.1 મોલર દ્રાવણ છે NaClનું, અને કેટલું છે? 10 ml. એના કેટલા ટીમ્પા કરી દીધા? 1000 ટીમ્પામાં વિભાજિત કરી દીધું. દોસ્ત, 1000 ટીમ્પામાં વિભાજિત કરો કે 1,00,000 ટીમ્પામાં વિભાજિત કરો, કન્સન્ટ્રેશન એકવાર દ્રાવણ બની ગયા પછી એમાં તમે જો કોઈ પણ બીજું દ્રાવણ ન ઉમેરો તો 1,00,000 ટીમ્પામાં વિભાજિત કરો તો પણ સાંદ્રતામાં કોઈ પણ પ્રકારનો ચેન્જીસ આવે નહીં, સાંદ્રતા બદલાય નહીં. કારણ કે સમાંગ દ્રાવણની અંદર સાંદ્રતામાં ક્યારેય પણ વિભાજનથી ફેરફાર થતો નથી. અહીં જવાબ થશે કયો? 0.1 મોલર, જે હતો તે જ 0.1 મોલર. કોઈ ચોક્કસ તાપમાને સુક્રોઝ અને યુરિયાના જલીય દ્રાવણના ઉત્કલન બિંદુ સરખા માલુમ પડે છે. ઉત્કલન બિંદુ દોસ્ત સરખા માલુમ પડે છે. બરાબર. હવે ઉત્કલન બિંદુ સરખા માલુમ પડે છે એનો મતલબ એ થયો કે અહીં ડેલ્ટા ટીબી બરાબર I × KB × M નો સંદર્ભ આવે. ક્લિયર? કન્ફર્મ? અહીં બાબત શું કહેલી છે ધ્યાનમાં લેજો. 3 ગ્રામ યુરિયાને 1 લીટર દ્રાવણમાં ઓગાળવામાં આવે તો 1 લીટર દ્રાવણમાં ગ્લુકોઝ નહીં, સુક્રોઝ, કારણ કે સુક્રોઝ લીધેલો છે, તો સુક્રોઝનું વજન કેટલું થશે? હવે બે જ બાબતો એમને ધ્યાનમાં લીધી છે. દ્રાવ્યનું વજન, કદ પણ સમાન છે, એ તો 1 લીટર છે. તો હવે તમારે પદ કયા મૂકવાના થાય? ધ્યાનથી સમજજો. તમારે પદ મૂકવાના થાય KB × 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા મોલિક્યુલર વેઇટ ગુણ્યા દ્રાવકનું વજન. પણ તમે ધ્યાનથી જોઈ લો, બંનેમાં દ્રાવક 1 લીટર લીધેલો છે. દ્રાવક સમાન થઈ ગયો, KB સમાન છે, 1000 સમાન થઈ ગયા. W અને મોલિક્યુલર વેઇટ આ બેમાં જ ફરક થશે. તો તમારે આ બાજુ W1 લેવાનો અને મોલિક્યુલર વેઇટ 1 લેવાનો છે, બીજી બાજુ W2 લેવાના છે અને મોલિક્યુલર વેઇટ 2 લેવાનો છે. ઓકે, W1 તમને યુરિયા માટે આપેલું છે, કેટલું? 3. બરાબર. અને યુરિયાનું આણ્વિક દર કેટલું થશે? 60, બધા જાણે છે. W2 તમારે શોધવાનું છે અને સુક્રોઝ છે, તો સુક્રોઝનું આણ્વિક દર કેટલું થાય? 342. હવે ગુણાકાર કરી દો તો 3 છે એટલે 20 થશે. 342 ભાગ્યા 20 થશે. 342 ભાગ્યા 20 જવાબ આવશે. તો 34.2 ભાગ્યા 2 તો જવાબ આવે 17.1. તો 17.1 આ રહ્યો જવાબ. ક્લિયર? ચાલો નેક્સ્ટ સવાલ. રાઉલ્ટના નિયમની સાથે કયું સુસંગત નથી? રાઉલ્ટના નિયમમાં કઈ બાબતોનું પાલન થતું નથી? ધ્યાનથી સમજજો. હવે રાઉલ્ટના નિયમનું પાલન થતું હોય તે સમય શું હોય? તો તે સમયે ડેલ્ટા Hની વેલ્યુ 0 હોય તો ઉષ્માનો ફેરફાર 0 છે. ડેલ્ટા Vની વેલ્યુ 0 હોય, દ્રાવ્યને દ્રાવકનું કુલ કદ કરો તો દ્રાવણનું કદ થાય, તો એ પણ સાચું છે. સુયોજન કે વિયોજન થતું નથી, ખાસ યાદ રાખજો, સુયોજન કે વિયોજન થતું નથી, એ પણ સાચું છે. પણ અહીં પહેલા ઓપ્શનની અંદર એવું કહ્યું છે કે વિયોજન થાય છે, તો આ વિધાન ખોટું છે. તો જ્યારે રાઉલ્ટના નિયમનું પાલન થતું હોય તે સમયે વિયોજન થતું હોતું નથી, તો તમારો એ ઓપ્શન છે તે ખોટો થશે, તે સુસંગત નથી. પ્રોટોન અને પોલિમર જેવા જે પદાર્થ છે તેના અણુભાર નક્કી કરવા માટે કયા સંખ્યાત્મક ગુણધર્મનો ખાસ ઉપયોગ થાય છે? અને એ છે માસ્ટર ઓફ ઓસ્મોસિસ, અભિસરણ દબાણનો ઉપયોગ થશે. સીધો થિયોરિટિકલ બેઝ સવાલ, એમાં કોઈ ફરક પડતો નથી. 1 મોલર જલીય દ્રાવણ જે છે, 1 મોલર જલીય દ્રાવણ છે, તેના દ્રાવ્યના મોલ અંશ તમે કેવી રીતે નક્કી કરશો? દ્રાવ્યના મોલ અંશ નક્કી કરવા માટે દ્રાવ્યના મોલ અને દ્રાવકના મોલ બંનેના મોલ ખબર હોવી જરૂરી છે. તો એના માટે આપણે શું કરીશું ખાસ? તો
तो द्राव्यना मोल तो આવી ગયા 1 મોલ. હવે દ્રાવ્ય પદાર્થ 1 મોલ છે પણ પાણીનું વજન કેટલું થાય 1 મોલલ દ્રાવણ છે માટે 1000 કિલો 1000 ગ્રામ. 1000 ભાગ્યા 18 કરીએ તો જવાબ થાય 55.55. કોઈ એક ઘટકના મોલ અંશ માટે તે ઘટકના મોલ ડિવાઇડેડ બાય કુલ મોલ કરવા પડે. ઘટકના મોલ કેટલા છે 1 અને કુલ મોલ કેટલા થાય 55.5 અને 1 એટલે 56.5. 1 ભાગ્યા 56.5 કરો જવાબ આવશે 0.018 અથવા 0.077. 0.077 આવી ગયો જવાબ. સમાન પરિસ્થિતિમાં કયા દ્રાવણનું બાષ્પ દબાણ સૌથી વધારે છે? મિત્રો બાષ્પ દબાણ સૌથી વધારે છે એવું તમને પૂછ્યું. હવે એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે બાષ્પ દબાણ અને ઠાર બિંદુ આ બંનેનો સંદર્ભ આવે અને એવું પૂછે વધારે છે તો તે સમયે તમારે રિલેશનશિપ યાદ કરવાની છે. કઈ? બાષ્પ દબાણ અને દ્રાવ્ય કણની જે સંખ્યા છે એ વચ્ચેનો સંબંધ કેવો છે? વ્યસ્ત. બરાબર. એનો મતલબ દ્રાવ્યકણની સંખ્યા ઓછી હશે તો બાષ્પ દબાણ વધારે. શોધો દ્રાવ્યકણની સંખ્યા શામાં ઓછી છે? સૌથી પહેલાં FeCl3 તો Fe3+ અને 3Cl- ટોટલ આયનોની સંખ્યા કેટલી થઈ ગઈ? 4. તો પહેલા ઓપ્શનમાં 4 થશે. નંબર 2 પર વાત કરીશું. BaCl2માં Ba2+ અને Cl- તો અહીં સંખ્યા કેટલી થઈ જશે? 3. પહેલા ઓપ્શનમાં 4 બીજા ઓપ્શનમાં 3. NaClમાં કેટલા થાય? 2. યુરિયામાં થાય 0. તો બાષ્પ દબાણ સૌથી વધારે શામાં હશે? યુરિયામાં હશે. હવે એમ પૂછે કે સૌથી ઓછું શામાં થાય? તો સૌથી ઓછું ત્યારે થાય જ્યારે દ્રાવ્યકણની સંખ્યા વધારે હોય ત્યારે. તો તમને ઓછું પૂછે છે તો જવાબ શું થશે? તે સમયે ઓછું પૂછે છે જવાબ થશે A અને વધુ પૂછે છે તો તે સમયે જવાબ થશે D. જય શ્રી કૃષ્ણ. જય હિન્દ. પાર્ટ 2માં મળીશું.